મારું નામ કવિતા છે. હું 20 વર્ષની છું. આજે મને ખૂબ જ ગભરામણ જેવું થતું હતું. ખબર નહીં કેમ સતત મારી મોટી ભાભી વિશે વિચારતી હતી. મને એવું લાગતું હતું કે તેની પાસે જાઉં, પરંતુ મારે ઓફિસ જવું જરૂરી હતું અને રજા કોઈ પણ ભાગ્યે કરી શકાતી ન હતી. એટલા માટે શાંતિથી બેગ ઉપાડી લીધી અને ઓફિસ તરફ રવાના થઈ હતી. પરંતુ મારી ભાભીની સતત મારા મગજ ચાલતી હતી. હું ભગવાને પ્રાર્થના કરતી હતી કે બધું સારું હોય, કારણ કે આજ પહેલાં મેં ક્યારેય આટલી બેચેની અનુભવી ન હતી. બસ સ્ટેશન નજીક પહોંચી ગઈ હતી, પણ ખબર નહીં કે મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકી રહ્યું હતું. તેથી હું નામાં વાતો હલાવીને મારી ભાભીના ઘર તરફ જવા લાગી. હું તેને આ રીતે અવગણી શકતી ન હતી. જો હું તને યાદ કરી રહી હતી, તો તેમાં ચોક્કસપણે કોઈ સમસ્યા છુપાયેલી હતી. હું પણ મનમાં પ્રાર્થના કરતી હતી કે બધું સારું હોય, કારણ કે જો કે તેને બીજા કોઈને કંઈ થયું હશે, તો અમારો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જશે. અને તમે મુસાફરી કરી હું મારા ભાભીના ઘરે પહોંચી ગઈ હતી. આ પહેલાં હું તેમના ઘરનો દરવાજો ખોલ્યો. તેના ઘરમાંથી અવાજ આવવા લાગ્યો હતો. તેને અવાજમાં ઘણું દુઃખ છુપાયેલું કરવા માટે ઘણું હતું કે મારી આવી મુશ્કેલીમાં છે. મેં તરત દરવાજો ખખડાવીને થોડીવાર પછી દરવાજો ખોલ્યો તો સામે મારા ભાભીના પપ્પા, એટલે કે મારા ભાઈના સસરા હતા. મારા ભાઈની તેની આંખો લાલ થઈ રહી હતી. ચહેરા પરની ઉદાસી કરવા માટે પૂરતી હતી કે માપનો બહુ ખરાબ હતો. મેં તેને જોયું. તેને કહ્યું, અંકલ, બધું બરાબર છે ને? ભાભી કેમ રડે છે? તેમને શું થયું? પણ ધ્રુજતા તેઓ ફરી અંદર ચાલ્યા ગયા હતા. હું પણ અંદર ગઈ અને સામે મેં જોયું તો મારા પગ નીચે જમીન નીકળી ગઈ. એવું લાગે કે જ્યારે ઘરની સાથે મારા માથા પર પડી ગઈ હતી અને આ કારણે કોઈ બોલી શકતી ન હતી. સામે મારી ભાભી સફેદ કપડાં પહેરીને રડી રહી હતી. મારા ભાઈની લાશ સામે રાખવામાં આવી હતી. મારું હૃદય ધડકવાનું ભૂલી ગયું હતું. હું હિંમત ભેગી કરીને તેની પાસે ગઈ અને તેને ખભા પર હાથ મૂકીને ખૂબ રડવા લાગી. તમને હિંમત રાખો, આ ભગવાનની અનામત હતી. ભગવાને પાછી લઈ લીધી. આ પહેલે હું કોઈ બીજું બોલું, મારી ભાભી પોતાને કહ્યું, મારી ભૂલ છે. જો મેં તેને જવા ના દીધા હોત તો આજે તે મારી સાથે હોત. કવિતા, તેને કહો કે તે ઉઠીને મારી સાથે વાત કરે. જોજે તો તેના રહેશે તો મારું શું થશે? મારી ભાભી મારા ભાઈના લીધે જ જીવે છે. તેમને કહો, નહીંતર હું આત્મહત્યા કરી લઈશ. તેમ પાગલની જેમ પોતાને મારતી હતી. બધાની હાલત ખરાબ થઈ રહી હતી અને જ્યારે ખૂબ આવીને મમ્મી પપ્પાનો ફોન આવે તો હું તેમને ઘરે લઈ ગઈ. હું કંઈ કહેવા લાયક જ રહી નથી, પરંતુ તે કહેવું જરૂરી હતું, કારણ કે માતા સમયે ભાભીની સંગત સંદર્ભ બીજું કોણ લઈ શકતું ન હતું. મારી મમ્મી આપણને જાણ કરે પછી મારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો, પણ મારા ભાઈને તેને સંભાળી રહી હતી. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને આજે મારા ભાભી પાછા અમારા ઘરે આવ્યા હતા. જ્યારે મને ભાભીની તબિયત કેવી રીતે ડૉક્ટર બહાર નીકળી અને મમ્મી તરફ જોયું, અમે બધું બરાબર છે, ડૉક્ટર કેમ આવી હતી? પણ ખબર નથી. મને લાગ્યું કે ભાભી તેના વિશે જાણતા હતા, પણ હાલ મમ્મી એમને વાત કહેવા માંગતી નહોતી, કારણ કે જો તેને આ વિશે માહિતી મળી હોત તો તે વધુ ગંભીર બની જત અને પાણી હાથ પણ કરતી. પણ આ વાત તો વધુ છુપાઈ શકતી નથી. તેને મમ્મી તેનો હાથ તકલી સારી અને બાજુમાં બેસીને તેને ધીમે ધીમે દરેક વિશે ધ્યાન આપી. ભાભીનો ચહેરો સફેદ થઈ ગયો હતો, પણ મને એવું લાગતું હતું કે ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને પપ્પા આજે ત્રણેય જમવા બેઠા હતા. જ્યારે અચાનક ભાભી સફેદ કપડાં પહેરી બહાર નીકળી. મમ્મી તરફ જોયું. ભાભી મા બનવાના હતા, એટલા માટે ઘરમાં ખૂબ જ ખુશીનું વાતાવરણ હતું. હવે ભાભી પણ મમ્મી
દીકરીની જેમ રાખતી હતી.